લાઈન મેથડ આ જ વસ્તુ સિમિલર કરવી હોય આપણે અને સેન્ટર લાઈન મેથડ થી કરવી હોય તો કઈ રીતે કરશું? તો વેન યુ સ્ટાર્ટ વિથ અ સેન્ટર લાઈન મેથડમાં શું છે કે આમાં લોંગ વોલ શોર્ટ વોલ કે કઈ અલગ અલગ ડિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમારે ખાલી એક જ કામ કરવાનું છે. શું છે? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લેતું જવાનું છે. અને જ્યાં ટી જંક્શન આવે છે, એલ જંક્શન આવે છે, શું આવે છે ઈ જોવાનું. ટી, એલ અને ક્રોસ એક્સ, ટી એલ અને એક્સ એ કેટલા આવે છે એ જોવાનું છે અને એને ડિડક્શનમાં લેવાના છે. બરાબર છે? તો હવે આમાં બધી વોલ્સની સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આપણે લેવાનું થાય. હવે એક વાત ઈ છે, બરાબર છે, કે હું આ વોલ જો છે, આ વોલ, એક સેકન્ડ, આ વોલ્સ મારી પાસે છે. આઈ કેન ટેક અ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ફોર ધીસ. બરાબર? આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હું લઈ લઉં પ્લસ એવી બે લઈ લઉં એટલે આઈ આવી ગયું અને આઈ આવી ગયું, બંને આવી ગયું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ. આ લઈ લો અને અહીંયા લઈ લો, એવી ત્રણ લઈ લો એટલે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બધાયના આવી ગયા. આ એક દિવાલ, બે દિવાલ અને ત્રણ દિવાલ બધી વસ્તુના આવી ગઈ. હવે વધ્યું શું? તો કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આ વોલનું, આપણી આ દિવાલનું, અહીંની આ દિવાલનું અને આ દિવાલનું. તો આ દિવાલ લેશું તો આ દિવાલનું તો ભેગે ભેગું જ આવી જશે. ખાલી આ એક વોલ અલગથી લેવાની થશે. ટોટલ લેન્થ ફાઇન્ડ આઉટ કરો કેટલી થાય છે. સેન્ટર ટુ સેન્ટર લેન્થ કરી અને ફાઇન્ડ આઉટ કરી લ્યો કેટલી થાય છે. જેને થઈ ગયું છે કન્ટિન્યુ કરો, બાકી જેને શોર્ટ વોલ નું બાકી છે એ પેલા શોર્ટ વોલ કમ્પ્લીટ કરે. સર 53.3 મીટર આવે છે. ટોટલ લેન્થ છે ને? હા. પછી ડિડક્શન્સ ઈ બાકી છે સર. કઈ વાંધો નહીં. એટલે હવે એમાં જંક્શન્સ જોવાના છે. બરાબર છે? કે કયા કયા જંક્શન ને ક્યાં ક્યાં જંક્શન્સ આવે છે. તો જો અહીંયા આવે છે તો ધીસ ઇઝ યોર એલ જંક્શન. બરાબર છે? અહીંયા પછી સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે જઈએ તો ધીસ ઇઝ અ ટી જંક્શન. એટલે આ ટી છે. અગેન આ એલ જંક્શન છે. પાછું અહીંયા ટી જંક્શન છે. પાછું અહીંયા જંક્શન બનશે. સર વોલની સાઈઝ 0.22 છે ને? ના ના, 0.3 છે વોલની સાઈઝ. અહીંયા તો લખી. ઓકે. અહીંયા આગળ ટી જંક્શન આવ્યો. બરાબર છે? કમ્પ્લીટ કરી નીચે ગયા પાછો એલ જંક્શન. ડન છે. અહીંયા એલ જંક્શન. અહીંયા અગેન ટી જંક્શન. બરાબર છે? અહીંયા અગેન ટી જંક્શન. અહીંયા અગેન ટી જંક્શન. અહીંયા એલ જંક્શન. અહીંયા અગેન ટી જંક્શન. અહીંયા એલ જંક્શન. બરાબર છે? સોરી, અહીંયા એલ નહીં બને, અહીંયા ટી જંક્શન જ બનશે. સો અગેન અહીંયા ટી જંક્શન.
કઈ જંક્શન રહી જતા હોય તો લેટ મી નો. સર આ કિચન વાળી લાઈન તમે શું કીધું તું? કિચન વાળી હોલ નું કઈ કિચન વાળી વોલ? હા આ આમાં ડી રૂમ 1 થી કિચન હા આઈ રે હા તો એનું તમે શું કીધું તું એ હોલ નું? કઈ નથી કીધું. અહીંયા ટી જંક્શન 1 ને અહીંયા ટી જંક્શન 2 આવે, બસ that's it. ના તમે અલગ થી લેવાનું એવું કઈ નહોતા કહેતા? ના 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 ના, સેન્ટર લાઈનમાં એવું કઈ જરૂર નથી. કે એટલે અલગથી એટલે આ વોલ હા લેવાની વાત છે. ઓકે, હજી તું ઓકે હા લેન્થ તે અહીંયાથી અહીંયા સુધીની લઈ લીધી, બરાબર? આ આખી આખી દિવાલની લઈ લીધી. અહીંયા પેલા આ સર દિવાલ, વર્ટિકલ 3 લઈ લીધી છે. આ એનું વર્ટિકલ થઈ 1 3 લઈ લીધી, પછી હોરિઝોન્ટલ 2 લઈ લીધી, બરાબર છે? હોરિઝોન્ટલ કયા? અટેચ ટોયલેટ ને રૂમ 2 વાળી? જો હોરિઝોન્ટલ એટલે ફર્સ્ટ આ ઓકે. અને સેકન્ડ અને આવડી આ. સેકન્ડ નીચેની સાવ? સેમ, યસ. હા ઓકે. બરાબર, ઈ બે હા થઈ ગઈ. હવે એવી બે છે એટલે ઈ બે મલ્ટીપ્લાય બાય 2 જ કરવાની સીધે સીધી. હમ હવે પછી આ આવડી આ અને ઈ બે આવડી આ, છે. ઈ બે છે એટલે ઈ બે હા કરવાની છે, બરાબર છે? અને આ આ એક સિંગલ. આ સિંગલ અલગથી. ઓકે ઓકે ઓકે. હમ. સર 51.5 આવી. ડિડક્શન પછી ડિડક્શન પછી નહીં, ડિડક્શન પહેલા. એક સેકન્ડ. 59.7 આવી મારા ટોટલ લેન્થ. ઓકે, લેટ મી ડુ ધીસ, રાઈટ? ચલો હવે વર્ટિકલ વોલ્સ ની વાત કરીએ, બરાબર છે? વી વિલ સ્ટાર્ટ ફ્રોમ વર્ટિકલ વોલ્સ. જો હું આ વર્ટિકલ વોલ ની વાત કરું તો વર્ટિકલ વોલ ની લેન્થ 3 + 5 એટલે ટોટલ કેટલી થઈ? 8. 8 + 0.3, કારણ કે આ દિવાલ આવે છે, બરાબર? આ 0.3 ની દિવાલ છે અને સેન્ટર ટુ સેન્ટર લેવા માટે આ બે બાજુની અડધી અડધી દિવાલ એટલે +0.3 બીજા, એટલે ઈ ટોટલ 8.6 ની થાય છે, બરાબર? આવે છે બધાને 8.6 હા ની વર્ટિકલ વોલ્સ? હા આ વર્ટિકલ વોલ 8.6 ની આવે એવી કેટલી છે? તો કે 1 2 અને 3. 3. સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ 3 walls like that. તો 8
3.6 into 3 કરો તો 25.8 એટલે તમારો ફર્સ્ટ જે છે હા એ કેટલું થઈ ગયું તો કે 25.8 કમ્પ્લીટ. હા હા, હવે બીજું જે છે બરાબર છે, તો બીજું કયું લેવાનું છે તો કે હોરિઝોન્ટલ લાઇન્સ. હોરિઝોન્ટલ લાઇન્સ ની લેન્થ કેટલી છે? 3.2 પ્લસ હોરિઝોન્ટલ લાઇન્સ 3.5. નહીં, સર સોરી, એવું 3.8 8.2 આવશે ભાઈ. ના સર સર, તમે 3.8 ઓલામાં તો આવશે. 3.2 કરાવ્યું છે. સર હેલો, આ હા, વર્ટિકલ લાઈન ની 8.2 આવે છે ટોટલ લેન્થ. 3.8 કરાવ્યું છે બેટા, છેલ્લા લાસ્ટમાં મને પાકું યાદ છે. મેં હા એ તમને તો એટલે કીધું કે 3.8 જ અહીંયા છે ને ટુ ની જગ્યાએ 8 લીધો છે એટલે. એક જ મિનિટ. હા મિહિર, ઓકે તું તો શું કહે છે? સર તો મારે ચેન્જ સર આવશે. જે હા હોરિઝોન્ટલ હા મિહિર, હોરિઝોન્ટલ વોલ છે ને એની 8.2 લેન્થ આવે છે. હોરિઝોન્ટલ ની ક્યાં છે? હું તો વર્ટિકલ ની કેલ્ક્યુલેટ કરું છું. આ રાઈટ કરી છે, હા વર્ટિકલ આ રાઈટ વર્ટિકલ કરી છે ઈ વાળી વર્ડ. હા એનું ના, એની 8.2 આવે 8.2 નો આવે. સર એનું 8.2 નો આવે. 3.8 ઉભો રે, પ્લસ. સાંભળ પણ પેલા. હા હા સર. આ વર્ટિકલ એટલે આ ડિસ્ટન્સ થયો ભાઈ. હવે ઈ આ 5 પ્લસ 3 એટલે 8. હલો, ઓકે ઓકે સર, ઓકે ઓકે સર, હા સમજી ગયો. પછી આ 3 ની દિવાલ એડ કરો એટલે 0.3 એટલે 8.3. પછી આ 3 આ 0.15 અહીંયાથી 0.15 અહીંયાથી એટલે 8.6 થઈ જાય. ઓકે ઓકે સર. ઓકે. ઓકે, પછી હોરિઝોન્ટલ લાઇન્સ ની વાત કરીએ આપણે, બરાબર છે? તો હોરિઝોન્ટલ લાઇન્સ ની અંદર આ ડિસ્ટન્સ છે ને આપણે કવર કરવાનો છે. તો 3.8 પ્લસ પ્લસ 3.5 પ્લસ 3.5 એટલે પ્લસ 3.8. 0.30 હે. એક સેકન્ડ. 3.8 પ્લસ 3.5 પ્લસ 0.3 પ્લસ 0.3 7.9 આવે. હા રેડી. અને ઓકે, તો ઇન્ટુ 2 હોરિઝોન કરીએ એટલે સર 15.8. ઇન્ટુ 2 કરીએ બરાબર છે એટલે 15.8. તો ઈ સેકન્ડ લાઈન જે છે તમારી 15.8 જેટલી આવશે. સર હવે જોવાનું છે કે આપણે સર ડાયરેક્ટ 3 × 3 કરી નાખે તો નો હાલે? કેમ ઇન્ટુ 3 શું કામે કરું? કારણ કે જો આ બોલ છે D1 વાળી, આ વરંડાની બાજુ વાળી. એક સેકન્ડ, આ વાળી કે છો? હા એ અને પણ આ બાજુ. અહીંયા આખે આખી થોડીક આખે આખી થોડીક છે ઈ કઈ. પણ સર એસ્કેવેશન માં તો આખી જ લેવી પડશે ને આપણે? એસ્કેવેશન માં આખી હું કામ લઈએ આપણે? એમ નથી સર વાત, આવડો એમ મોટો કટકો નો એમની એમ આવડો મોટો કટકો નો આવતો હોય તો એ આખો લઈએ શું કામે આપણે? એમ નથી કેતો સર હું. જાણે હા, કે આ વચ્ચેની બોલ અહીંયા લગીનું અડધું આ સાઈડ નું આવશે રૂમ 2 નું. ઉભો રે એક સેકન્ડ. આ રૂમ 2 નું જો પેલા આ એક આપણે આ દિવાલ લઈ લીધી બરાબર, અને એક હા આ દિવાલ લઈ લીધી. હા હવે તારે એસ્કેવેશન આટલી દિવાલ, આ એક દિવાલ અને આ બે દિવાલનું બાકી છે. એ દિવાલ આખે આખી નથી આના જેટલી, તો એને કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ? હું સર એમ નથી કેતો એની આખી કરવી. હું એમ કહું આપણે હા વચ્ચેની સેન્ટર લીધું આનું ડિસ્ટન્સ. હા અહીંયાથી આ કિચન વાળી બોલ નું એટલે આપણે સર ડાયમેન્શન કઈ જવાનું ને એમ. ડાયમેન્શન એક્સકેવેશન નું ઈ નહીં આવશે એમ કે છો? હું એમ કહું છું એટલે ડાયરેક્ટ આને × 3. ઈ કાંઈ વાંધો નહીં, પણ ઈ મિસ્ટેક ને ના ઇન્ટુ 3 નો થાય ને ભાઈ. આ તો 3.8 ની છે, ક્યાંથી 3 ઇન્ટુ થઈ જાય? અરે સર એમ નથી કેતો, જે આપણે બે બોલ લીધી ને એ 7.9 હા, ની આવી. ના ના ઇન્ટુ 3 નહીં થાય. ઇન્ટુ 3 કરીએ એટલે ઓકે, તો પછી એક દિવાલ લેવી પડે અલગથી એમ કે છો ને હા તું? હું એમ કહું છું સર. ના ના ના, એ એટલે ભલે ઈ રીતે તને જો ફાવી ગયું હોય એવી રીતે તો કેલ્ક્યુલેશન સાચું જ છે, ખોટું નથી એમાં કાંઈ. ઓકે સર. ઇટ્સ નોટ રોંગ, ઇટ્સ રાઈટ. કઈ વાંધો ઓકે ઓકે નથી એમાં. હા, પછી ખબર ન પડે ઘણી વાર તો વાંધો પડી જાય ને, એટલે હું તો
એની જે સ્ટેપ હશે એ સ્ટેપમાં જઈશ, પણ તે કર્યું જ ઈ ખોટું નથી. ઓકે હા ઓકે, હવે બાકી કઈ રહી વોલ? તો કઈ કે આ ફર્સ્ટ વન ધીસ એન્ડ સેકન્ડ વન ધીસ. હવે આ બે વોલની લેન્થ કેટલી થાય? તો કે 3.5 જેટલી થશે. સેન્ટર ટુ સેન્ટર લઈએ એટલે 0.3 ને એડ કરીએ એટલે 3.8 જેટલી થશે. એટલે 3.8 ઇન્ટુ 2 કરીએ એટલે કેટલું થાય? 7.6. 7.6 એક્ઝેક્ટલી. તો પ્લસ 7.6. સર હા આપડા વરંડામાં હોરિઝોન્ટલ લેન્થ કેટલી લેવાની છે? આખે આખી પણ એમને 2.3 લેવાની છે લખ્યું હોય. ઈ તો એની વેથ છે, ખાલી આ પહોળાઈ 2.3 છે, ખાલી આ આટલી અહીંયાથી હા અહીં તો સુધી. આમ આપણે હોરિઝોન્ટલ કેટલી લેવાની છે એની length? અરે પણ તું ઈ હુકમે કરે છે? આ ખૂણેથી તારે આ હમ, ખૂણેથી આ ખૂણા સુધીની લેવાની છે. તો પછી જે હમ. ઉપરનું આવ્યું હોય ઈ જ નીચેનું આવ્યું હોય ને. જે હા હા અહીંયાથી આ ખૂણેથી તારે આ ખૂણાની આવી, બરાબર છે, એટલી જ્યાંની આવી હોય એટલે મલ્ટીપ્લાય બાય 2 જ કર્યું છે આપણે સીધું. એને ક્યાં અલગથી જ લીધી છે કાંઈ? ઓકે ઓકે. સમજો તું? હા હા ન સમજો ને હજી? ના સમજાઈ ગયું, સેમ જ છે બેયની. હા હા ઓકે. હવે ઈ આ વોલ જે છે એનું બેયનું થઈ ગયું. હવે આ એક વોલ બાકી રહી આપણે. ઈ વોલ કેટલાની છે? તો કે ઈ વોલ છે ઈ 3.8 છે. પ્લસ ઓકે તો 0.30. ઓકે તો 3.8 પ્લસ 0.30 તો ઈ કેટલું થાય છે? 4.1. 4.1. હવે બધાય વસ્તુનો ટોટલ કરવાનો. તો ટોટલ 53.3 કરો. આવી ગયો. હવે ટોટલમાં શું થાય? 25.8 હે? પ્લસ 15.8 16 15.8 પ્લસ plus 15.8 7.6 પ્લસ 7.6 plus પ્લસ 4.1. 4.1 53.3 ઓકે. લેન્થ બધાને આવી ભાઈ 53.3. રાજ हाँ सर. આવી 53.3. અરે સર હું પાછળ છું કરું છું હજી. ઓકે મુદિત તું ક્યાં પહોંચ્યો? સર હજી હું તો આ મેથડ નો પહેલો સમ કરું. કેમ આ મેથડ નો પેલો સમ એટલે? સર આ બે મેથડ મને સમજાણી જ નહોતી. મેં ગયા વીકમાં લોંગ વોલ શોર્ટ વોલ કરી, આ વીકમાં સેન્ટર લાઈન કરવાની છે મારે. એટલે અત્યારે સેન્ટર લાઈન ચાલુ કરી કે ન કરી? હા સેન્ટર લાઈન ચાલુ કરી ને પહેલો સમથી મેં અત્યારે ચાલુ કર્યું. પહેલો સમ હજી પૂરો થયો મારે. એટલે તું ઓલી પીપીટી માંથી ચાલુ કર્યું તો હજી? હા પીપીટી માં નહીં, મેં બધા સમ નોટ ડાઉન કર્યા હતા. હવે ખાલી સમ સોલ્વ કરું છું બધું. ઓકે સર હા એકવાર આ ફરીથી બોલી દો ને બધાને ટોટલ. ઓકે જો પેલા વર્ટિકલ લાઇન્સ જે 3 આવી, બરાબર છે? હલો હા સર. હલો હા હા સર. ત્રણ વર્ટિકલ લાઇન્સ આવી એની 25.8 હા ટોટલ. હા. પછી પછી હોરિઝોન્ટલ હવે લાઈન 2 આવી હોરિઝોન્ટલ ની એનું 15.8. એની 15.8. પછી પછી આ બે લાઈન છે, આ હા આપડી એની આ બે લાઈન, બરાબર? 7.6. રૂમ 2 ની એની હા 7.6 અને પછી આ રૂમ નંબર 1 અને કિચન વચ્ચેની વોલ છે એની 4.1. 4.1. ઓકે સર. હા આવી ગયું. હા સર. હા નમ્રતા આવ્યું છે? નમ્રતા સર કરું છું. ઓકે તો ડિમ્પલ તું ક્યાં પોઈ છે? 3 આવે છે, હા 53.3 આવે છે. એક્ઝેક્ટલી રાઈટ. હવે એમાંથી ડિડક્શન કરવાના. ડિડક્શન કોના? ટી જંક્શન અને એલ જંક્શન અને ક્રોસ જંક્શન હોય તો. એલ હોય તો ડિડક્શન નહીં થાય, ટી હશે તો હાફ ડિડક્શન થાય, ક્રોસ હશે તો ફૂલ ડિડક્શન થશે.
ફર્સ્ટ ઓફ ઓલ ઈ ફાઇન્ડ આઉટ કરવાનું કે ટી જંક્શન આવે છે કેટલા, બરાબર છે? તો લેટ અસ સી ધેટ કે તમને ટી જંક્શન તમને કેટલા આવ્યા, મને કેટલા ફાઇન્ડ આઉટ થાય છે, રાઈટ? સો ફર્સ્ટ થી ચાલુ કરું તો ધીસ ઇઝ એલ જંક્શન. આ એલ છે, અહીંયા ટી છે, અહીંયા પાછું એલ જંક્શન છે. બરાબર છે. હવે અહીંયા આગળ આવ્યો તો અહીંયા ભલે ડોર હોય પણ એસ્કેવેશન તો આવ્યું જોઈએ. ડોર તો પછી આવ્યું હોય ને, એટલે અહીંયા ટી જંક્શન અગેન. પછી અગેન અહીંયા ટી જંક્શન, અગેન અહીંયા ટી જંક્શન. ઓકે, અહીંયા પાછું ટી જંક્શન. અહીંયા એક વધારાનું હજી ટી જંક્શન. અહીંયા એલ જંક્શન, અહીંયા આગળ ટી જંક્શન. અહીંયા ટી જંક્શન જ બનશે, વરાંડાની દિવાલ ભેગે ભેગી છે એટલે. આ ટી જંક્શન અને અહીંયા એલ જંક્શન. બરોબર, કમ્પ્લીટ. કઈ રહી જતું હોય ઇફ આઈ એમ મિસિંગ આઉટ 1 2 3 4 5 6 7 ને 8 થઈ જાય ભાઈ ટી જંક્શન. 8 ઓકે 8 કયું સર? જો અહીંયા જોતો જજે, આ પેલું હા એ ઉભો રહે, પેલું અહીંયા એક પેલ, બરાબર, આ બીજું, આ હા બીજું, આ ત્રીજું, હા અહીંયા આ ચોથું. હા ઓકે સર, આ ખબર પાંચમું. પડી ગઈ. ઈ હું ગણતા ભૂલી ગયો તો. હમ ઓકે 50.5. 50.5. ઓકે, કઈ રીતે ડિડક્ટ કર્યા? 8 ઇન્ટુ ના હા 8 into 0.7 into 0.5. કેમ 0.7 શું કામ લીધો? તો સર આપણે અડધું નતા લેતા 1.5 ની જગ્યાએ? અરે 1.5 ક્યાં આવ્યો? સોરી સર 0.9 લેવાનું ને? હા 0.9. હા ઓકે ઓકે ઓકે, ઓલા સમજ. તો સર 59.7 એટલે 49.7. 49.7. હા હા 59 તો ક્યાં આવ્યું જ છે. હા ઓકે 49.7, બરાબર. ઈ ટોટલ લેન્થ થઈ 49.7. હવે 49.7 તમે જે છે 49.7 ઇન્ટુ 0.9 ઇન્ટુ 1.5 કેટલું એસ્કેવેશન આવ્યું ટોટલ? 67.095 મીટર ક્યુબ. 67.095 મીટર ક્યુબ ટોટલ મારો જી. આનો લોંગ વોલ શોર્ટ વોલ નો એટલો આવ્યો, એમાં એટલો જ આવ્યો. એમાં 67.10 આવવો જોઈએ, આવ્યો તો. ના સર, હા 67.16 મીટર ક્યુબ. એટલે સેમ થયું ને 67 અને 67, તો સો ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ, બરાબર. સો તમે કોઈ પણ ટેકનિક યુઝ કરો, ઇટ્સ આઈધર લોંગ વોલ શોર્ટ વોલ ઓર સેન્ટર લાઇન મેથડ, યુ વિલ ગેટ ધ સેમ આન્સર. ધ મેઇન ડિફરન્સ ઇઝ ધેટ કે
કે તમારે આમાં ટી ને એલ જંક્શન્સ લેવાના છે, ઓલામાં લોંગ વોલ અને શોર્ટ વોલ્સ લેવાની છે. એમાં લોંગ વોલ ને એડ કરશું, શોર્ટ વોલ માંથી ડિડક્શન કરશું. સો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોસેસ. અનુ ક્યાં હોય છે? સર મારે તો થઈ ગયું બધું. બધું થઈ ગયું. હા એટલે બ્રિક વર્ક આખું મેશ ફાઉન્ડેશન. સેન્ટ્રલ લાઈનમાં હા આન્સર વેરીફાઈ કરી લીધા લોંગ વોલ શોર્ટ વોલ ભેગા? હા સર 34.13 આવે છે. શું આવે છે? બ્રિક વર્ક. ઓકે વાંધો નહીં. હાર્દિક ક્યાં હોય છો? હાર્દિક, નમ્રતા ક્યાં હોય છે? સર ઈ જ કરું છું. ક્યાંય અટકાતો પૂછ તો ખરી. સર આમાં ઓલાની જેમ જ કરવાનું ને તો હવે તો સર જે બસ આપણે સેમ વસ્તુ કરવાની. હવે તારા ખાલી જંક્શન એક જ વસ્તુ ચેન્જ થાય ને તો સર આપણે જી વીથ લીધી 0.9 એની જગ્યાએ 0.6 ને એવી રીતે મલ્ટીપ્લાય કરવાનું. હાલે નહીં, તારી લેન્થ ચેન્જ થતી જશે ને ભાઈ. લેન્થ કારણ કે હવે પેલા તે 0 0.30 0.20 0.20 0.20 અને છેલ્લે 1.2. એક્ઝેક્ટલી. ઓકે. સર આનું એસ્કેલેશન કેટલું આવ્યું? શેનું એસ્કેવેશન? આપણે એસ્કેલેશન મીટર ક્યુબ કેટલા મીટર? 67.10. ઓકે મારે 68.44 આવ્યું. ત્યાં ભૂલ થઈ ગઈ નાની એવી, ખાલી નાની એવી. એકાદો ટી જંક્શન કર્યો છો એટલે પેલા ઓલું કેટલું આવ્યું તારે? ટોટલ લેન્થ કેટલી આવી? 15.7. 15.7. 50.7. 50.7 નહીં, ઈ 49.7 આવે ભાઈ. તે ટી જંક્શન કેટલા લીધા? 8. 8 ટી જંક્શન હા બરાબર. 8 ના અડધા કર એટલે કેટલા થયા? 4 થયા. સર કેમ એના અડધા? ક્રોસ એટલે મતલબ હા ક્રોસ થઈ 8 ગયા. ઇન્ટુ અડધી એમાં બાદ બાકી કરવાની હોય ને, આખી ક્યાં કરવાની હોય? ટી જંક્શન હોય એટલે અડધું બાદ બાકી કરવાનું. હા તો હા સર એટલે એની 8 ના અડધા કર એટલે 4 થઈ ગયા. ઇન્ટુ એની પહોળાઈ કેટલી છે એની? 0.9 ની. એટલે ઇન શોર્ટ 8 ઇન્ટુ 0.5 ઇન્ટુ 0.9. હા સર મેં ઈ કર્યું છે. આ તો કેટલા થયા? એનો આન્સર શું આવ્યો? 3.6. હે આપણે ટી જો જંક્શન કરીને સર એટલે એની ટોટલ પેલા લેન્થ હતી 53.3. ઓકે હા ઓકે સર માઇનસ 3.6. મારે અહીંયા 53.3 છે ને અમે 54.3 લીધું છે. यही पकड़ सही पकड़ ओके. મુદિત ક્યાં બોઈ છો? હા સર. ક્યાં બોઈ છો? સર કરું છું. હાર્દિક ક્યાં બોઈ છો? સર કરું છું ટી વાર. ઓકે.
સર મારે 46.23 આવ્યું. ફર્સ્ટ સ્ટેપ હા ઓલું પીસીસી. પીસીસી માં તો શું છે? લેન્થ 14.39 અને કેટલું નેવી લાવ્યું તારે ભાઈ? શેની? પેલું સ્ટેપ નું કેટલું આવ્યું? પેલાનું આવ્યું પેલું સ્ટેપ ને 13.41. પીસીસી આવે. પીસીસી આ છે. પેલું સ્ટેપ ને હા પીસીસી પીસીસી. આવશે. હા 13.4 જેવું આવવું જોઈએ. અમારે 14.3 આવ્યું. તે ડિડક્શન વાળી લેન્થ લીધી કે ટોટલ હા લેન્થ લીધી છે? મેં ટોટલ લેન્થ દીધી. નહીં ડિડક્શન વાળી લેવાની ને, એ તો ડિડક્ટ થઈ ગયું પછી. ઓકે સર, ઓકે ઓકે. હા હા સર હું ફૂટિંગ કહું હો. અરે હા એ પીસીસી નું જ કઉ છું ભાઈ હું. મારે આટલું બધું આવ્યું. તારે એટલું બધું આવ્યું ફૂટિંગ કે જ ને તું તો, પણ હું પીસીસી ની વાત કરું છું. હા ઓકે ઓકે. પીસીસી ની ડેપ્થ કેટલી છે? 0.3 ની. એની લેન્થ કેટલી છે? તો કે ઈ તો જેટલું નીચે ફાઉન્ડેશન આવ્યું એટલું જ પીસીસી આવ્યું છે. સર તો 13.41. હા બસ બરાબર છે. પીસીસી 13.41. ઓકે. તો 13.41. બરાબર છે. હવે ફર્સ્ટ સ્ટેપ આવે. ઈ તો થઈ ગયું. એનું આવ્યું 5.97. સેકન્ડ આવ્યું 4.97, થર્ડ આવ્યું 3.97 ને ફોર્થ આવ્યું 17.90. જોઈ લે સને ઓલામાં લોંગ બોલ શોર્ટ બોલમાં સેમ હતું. એક મિનિટ સર, ટોટલ કરી લઉં કેમ કે મેં આમાં ઓલું પીસીસી એડ કરી દીધું હતું. એમાં સર 37.12 આવે છે અને આમાં 32.81 આવે છે. ઈ નહીં ટોટલ બ્રિક મેશનરી એમાં કેટલું આવે છે અપટેલ પ્લિન્થમાં? એમાં ટોટલ જ જોવો પડશે. 34.13 આવી જવું જોઈએ લાસ્ટ. ના સર, તો કેટલું આવે તારે? ફર્સ્ટ સ્ટેપ નું કેટલું આવ્યું હાલ? ફર્સ્ટ નું આવ્યું 5.97. અરે ઉભો રહેજે ભાઈ, નો આવે ફર્સ્ટ સ્ટેપ નું 5.97. જો સર 49.7 ઇન્ટુ 0.6 ઇન્ટુ 0.2. સર હેલો સર. હા આપણે પ્લિન્થ લેવલ લગી જવું હોય તો આપણે હા બોલ ને. 0.6 એડ કરવું પડે ને? શું કરવું પડે? એડ 0.6. જો થર્ડ સ્ટેપ છે આ 0.4 વાળો, હા એમાં આ 0.6 એડ કરવું પડે ને? હા તો હું એ કહું, અમે એ નથી કર્યું. હમ જો સર ફર્સ્ટ નું મેં એમ કર્યું હે 49.7 ઇન્ટુ 0.6 ઇન્ટુ 0.2, બરોબર. એનો આન્સર હા મારે આ આવે. 5.9 સમથિંગ આવતો હશે. હા પછી સેકન્ડ નો 5.97, 4.97, સેકન્ડ નો 4.97. થર્ડ થર્ડ નો નો શું આવે છે? 3.97. એક સેકન્ડ. હા 3.997 બરાબર એટલે છે. ફોર્થ નો આવે છે 17.89. 17.89 એટલે સર ઈ મેં બરાબર છે. 90 હવે લઈ લીધું ટોટલમાં છે. ઓકે. હા એક સેકન્ડ. આ તો 32.8 આવવું જોઈએ ને તારે? હા તો એટલું તો આવે છે. ઓકે
2 મીટરનો સર ફેર થઈ જાય. 2 ક્યુબિક મીટરનો હા, ફેર થઈ ક્યુબિક જાય છે. મીટર સોરી. હમ, સર 32.7 જેવું આવે. બરાબર છે. ઓકે સર. અનુ તારે કેટલું આવ્યું હતું? સર મારે 34.30. કેવી સ્ટેપ્સ ગણો, પહેલો સ્ટેપ ગણો. હાલો અનુ, હા સર. પહેલો સ્ટેપ ગણો. પહેલો સ્ટેપ હા 53.3 -4 into 0.6. હમ, પછી વિથ બરાબર છે. 0.6 ને હાઈટ ઓકે 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 નેવિલ, ડિડક્શન ચેન્જ કરવા પડશે. કેમ? ઓલા 0.9 ના ડિડક્શન હતા, આ બધા 0.6 ના થાય ડિડક્શન, 0.5 ના થાય, 0.4 ના થશે. ઓકે, કરું. ઓલું પીસીસી હતું એટલે એ 0.9 નું હતું, બરાબર છે. એટલે હા આપણે 0.9 ના ડિડક્શન ટી જંક્શન ના કર્યા. હા હવે વિથ ચેન્જ થઈ ગઈ એ 0.6 થઈ ગઈ, તો હવે વિથ ચેન્જ કરીને 0.6 ના ડિડક્શન લેવા પડશે ને. હા હવે એક જ 0.9 ના ડિડક્શન ઉપર કેમ ચલાવવું આપણે? હા 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 એક જ મિનિટ. હમ મિહિર, હા સર, એ સમજી ગયું. ઓકે. તો સર ઇન્ટુ 8 કરવા જોશે ને? ટી જંક્શન 8 એડ ઇન્ટુ તો કરવો જ જોશે ને? 8 into 0.6 into હા હા રેડી. 0.5. હા હા કરવું એક જ મિનિટ. ઓકે. મુદિત, નમ્રતા, રાજ, સર આ બધું પેન ને આ પેન ને પેપર થી કરાવવાની જરૂર લાગે છે? પીપીટી માં નથી મેળ આવતો? સર થાય તો છે અત્યારે. ઓકે જરૂર સર પડશે તો બેસી. ઓકે નમ્રતા. હા સર હા મને નેવિલ ભૂલ એક મિનિટ. પડી, હું વળી પાછી લોંગ વોલ વર્ટિકલ માં આવી ગઈ. સર ઈ ત્યાંથી પાછી કરું છું. કેમ યાર લોંગ વોલ શોર્ટ વોલ ક્યાં અત્યારે? ઈ તો તારે સર એ કમ્પ્લીટ મારે નથી થઈ ગયું. હા એમ નહીં સર, આલું 38.48 મીટર ક્યુબ આવે ને એના પછી મારે બધી ભૂલ પડી હતી સર, એટલે ફરીથી કરું છું. ઓહો ઓકે. હા નેવિલ હવે બોલ. જો 53.3 માઇનસ બ્રેકેટ્સમાં 8 into 0.6 into 0.2, તો એનો આન્સર તો સર 52.3 આવ્યો. હા તો પછી હવે લેન્થ ચેન્જ કરી નાખવી પડશે. એમ નહીં તો હવે આની હારે મલ્ટીપ્લાય કરવાના. ઉભો રહે એક જ સેકન્ડ. તારે કેટલો આવ્યો આન્સર? 52.34 તારી ટોટલ લેન્થ કેટલી છે? મીન્સ કઈ કયો છો સર? 53.3 53.3 53.3 માઇનસ 2.4 કર તો 50.9 આવે મારે તો આન્સર. 2.4 ક્યાંથી લીધા હા સર? સર. 2.4 જ થાય ને. 8 into 0.4 into સોરી 8 into 0.5 into 0.6 કર એટલે 2.4 જ આવે. સર કઈ રીતે કરો, મને કઈ ખબર જ નથી પડતી હવે. હા સર, ઈ જ આવે તમે કેવું. 0.6 ક્યાંથી અરે આવ્યો સર? અને 0.5 ક્યાંથી આવ્યો? અરે અરે પણ આ 0.6 ની તો વિથ છે એની યાર. હા 0.6 ની વિથ છે તો સર ઇન્ટુ 0.2 આવે ને. અરે ઈ ક્યાં કરવાની વાત જ છે અત્યારે હજી. તો તે ડિડક્શન તું કરે છો બરાબર છે. હા ઈ ટી જંક્શન ના ડિડક્શન કર્યા તે
અહીંયા હા. નીચે કર્યું હતું ત્યારે કેટલાનું કર્યું હતું? 0.9 નું કર્યું હતું, બરાબર છે? હા ઓકે હવે આ મેશનરી તો 0.6 ની છે ને, હા તો હવે તારે 0.6 થી ડિડક્શન કરવું પડશે ને. હા તો એમ થાય ને 8 into 0.6 બરોબર 8, હા હું ઈ જ કહું છું, 8 into 0.6 into 20 બોલા 0.20 કામ 0.20 હું કામ હે? તો અરે 1 ટી point જંક્શન છે તો તારે આવે એક સેકન્ડ, પણ ટી જંક્શન છે તો તારે હાફ કરવાના હોય ને એને. હા 0.5 ઓકે 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 હા હા ready. સર 34.11 તો 50.9 આવે સર 50.9 into ઓકે 0.6 into 0.2. હા રેડી એક જ મિનિટ 6.108 30. હા મિહિર, 4.11 બસ બરાબર છે. સિક્સ 6.108 ઓકે 6.108. સર હવે એવી જ રીતે step- હા મને ખાલી આ ચેક કરી દો ને, આ શોર્ટ વોલ ટાઈપ્સ 2 માં ઓલું ટોટલ ક્વોન્ટિટી 4.13 મીટર ક્યુબ આવતું હતું. કેમેરો ચાલુ કરી દે. સર એનું એક જ સર સેકન્ડ. ટાઈપ 1 નું 4.10 પણ ક્યાં થાય કેમ, એટલે શેનું કરવું છે? ઓલું શોર્ટ વોલ્સ માં આપણે ટાઈપ્સ 2 માં મેં કર્યું હતું ને, એમાં મારે લાસ્ટમાં ભૂલ હતી, તો એની ટોટલ ક્વોન્ટિટી ખાલી આલે ઉભી 4.13 મીટર ક્યુબ આવે ને. ઉભી રહે અહીંયા જોઈ લેજો. આ એસ્કેવેશન વાળી કહે છો કે બ્રિક મેશનરી કહે છો? ના, બ્રેક મેશનરી વાળી સર. ઓકે બ્રિક મેશનરી અહીંયા જોઈ લે. બરોબર, હજી આ આગળ કોની છે? આ લોંગ વોલ થઈ ગઈ, બરોબર, આ શોર્ટ વોલ. હજી આગળ. હા સર બરોબર. નહીં આ શોર્ટ વોલ પૂરું થઈ ગયું. હા એટલે સર આ 34.13 મીટર ક્યુબ ઈચ જોવું છું સર. આવી ગયું ને? હા સર. બસ ડન, ચકાચક. ઓકે સારું, હવે મને લાગે છે નેક્સ્ટ લેક્ચર ની અંદર મારે પેન અને ઓલું લઈને કરાવવું તમને, તો એ બેટર રહેશે અને ધ્યાનમાં આવશે કે હાઉ ધીસ હેપન્સ, રાઈટ? આ કઈ રીતે થાય, એની પ્રોબ્લેમ કઈ રીતનો થાય છે એ બધા કયો ને મને. એમાં એટેન્ડન્સ દેતા પેલા ઈ કે પ્રોબ્લેમ તે કઈક સોલ્વ કર્યું? હા સર કર્યું ને, બતાવું એટલે ચાલુ કરીને. શું